ધ્યાન આપજો, મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ. આપણે સ્ટાર્ટ કરીએ. નોટબુક અને પેન તમે લઈ લીધેલી છે એવું વિચારી અને આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલી વાત કે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર ઘણા બધા ટોપિક આવે, એમાંથી આજે જે ટોપિક આપણે શીખવાના છીએ એ છે સિંગ્યુલર પ્લુરલ ચેન્જ. સિંગ્યુલર પ્લુરલ નો મતલબ શું થાય? તો કે સર સિંગ્યુલર નો મતલબ થાય એક વચન. સાથોસાથ તમારે લખતું જવાનું છે, ધીરે 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 ચાલશે. તમે લખી શકશો, તમે હરવાર સમજી શકશો એટલી સ્પીડે છે. બરાબર, હેડિંગ મારી દો, સિંગ્યુલર પ્લુરલ ચેન્જ. લખો સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ નો મતલબ થાય બહુવચન. બરાબર. સો આપણને કોઈ પેરેગ્રાફ આપેલો હોય ને, ધારો કે અહીંયા એક પેરેગ્રાફ આપણને આપેલો છે, આ પેરેગ્રાફ છે, આપણો ક્વેશ્ચન છે. સો આપણે આ બે લાઈનના પેરેગ્રાફનો જ્યારે આન્સર લખીએ તો જો અહીંયા છે આઈ હેવ વન બ્રધર, તો અહીંયા લખ્યું આઈ હેવ ટુ બ્રધર્સ. તો આ પેરેગ્રાફ એક વચનનો છે. ખબર પડે કે ન પડે? સાહેબ અહીંયા આઈ હેવ વન બ્રધર કહે છે. આન્સર કરતી વખતે અહીંયા કહે છે કે બે, એનો મતલબ એક કરતા વધુ છે એટલે એ બહુવચન થવાનું. બરાબર. સો આને કહેવાય એક વચનમાંથી બહુવચનમાં ફેરફાર. એનો મતલબ કે સિંગ્યુલર પ્લુરલ ચેન્જ. સિંગ્યુલર પ્લુરલ ચેન્જ કે એક વચનમાંથી બહુવચનમાં ફેરફાર. ચલો, ટાઇટલ સમજાય છે કે શું આપણે ભણવાના છીએ? આ ટોપિક એટલો ઈઝી છે કે એકવાર ખાલી સમજો ને સાંભળો ને કે કઈ રીતના કયા શબ્દનું શું થાય, તોય તમે ઇઝીલી કોઈ પણ ક્વેશ્ચન છે આનો સોલ્વ કરી શકો. તો તમે રેડી હોય તો સ્ટાર્ટ કરીએ આજનો સેશન. મને એકવાર ખાલી કમેન્ટમાં જણાવી દો કે નહીં સર વી આર રેડી. કરીએ સ્ટાર્ટ. રેડી, શાબાશ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. પૂરેપૂરું ફોકસ છે એ હવે કોન્સેપ્ટ સમજવામાં રાખવાનું, કઈ રીતના આપણે સોલ્વ કરીએ છીએ. એક પેરેગ્રાફને બહુ મસ્ત રીતના આપણે ધીરે ધીરે સમજીએ. જોજો, ધારો કે આપણો ક્વેશ્ચન છે એ આવડો આ છે, તો પહેલા તો આપણે ક્વેશ્ચનને સમજો કે આ ક્વેશ્ચન છે એ છે કે નો. તો ખબર પડી કે આ સર સિંગ્યુલર પ્લુરલ ચેન્જ એટલે કે એક વચન અને બહુવચનના ફેરફાર કરવાનો છે. વાત આટલી. હવે આને ચેન્જ કેમ કરવાનો એ સમજવા માટે આ પેરેગ્રાફમાં જ્યાં જ્યાં એક વચનના શબ્દો હોય, જેમ કે વન, જેમ કે બ્રધર, જેમ કે હી, જેમ કે ઇઝ, આ બધાને આપણે બહુવચનમાં ફેરવશું. કેમ કે સરે આપણને પોતે કીધું છે કે આ પેરેગ્રાફ બટા મેં તને એક વચનનો આપ્યો છે કે આઈ હેવ વન બ્રધર. બિગિન લાઈક ધીસ, મતલબ કે આ પ્રમાણે જવાબ લખવાની શરૂઆત કરો. એ તમને થોડોક આન્સર સાહેબ લખીને આપશે. સાહેબે આપણને એટલોક લખીને આપ્યો છે કે આઈ હેવ વન બ્રધર, તો તમે કરો આઈ હેવ ટુ, પછી ડોટ ડોટ ડોટ, મતલબ પેરેગ્રાફ તમે કમ્પ્લીટ કરો. સો આપણે એ કમ્પ્લીટ કરશું કઈ રીતે? જ્યાં જ્યાં એક વચન દેખાશે ત્યાં ત્યાં સાહેબે બહુવચન કીધું એટલે હું બહુવચન કરીશ. સાહેબ મુદ્દો ક્લિયર. હવે જુઓ, અમુક વાત યાદ રાખી લો. જેમ કે કોઈ પણ પેરેગ્રાફની અંદર આઈ આપેલું હોય ને કે આય, સો એનું બહુવચન તમારે વી કરવાનું. શું કરવાનું? આ સાઈડ એક વચન છે બધું અને આ સાઈડ એનું શું છે? બહુવચન છે. આ તમારે લિસ્ટ બનાવી નાખવાનું છે સરસ મજાનું. જ્યાં આને લિસ્ટને આપણે બીજા પેજ ઉપર લખીએ. ચલો આ પેજને આપણે કરીએ છીએ ક્લિયર. અહીંયા લખ નાખીએ છીએ. ઓકે, અહીંયા લખ નાખું છું. વાય નહીં પણ અહીંયા કોન્સેપ્ટનું પેજ છે. કેનું પેજ છે? આ કોન્સેપ્ટ સમજી લઈએ આ પેજમાં આપણે કઈ રીતનું છે. સો જ્યાં જ્યાં તમને આપેલું હશે આઈ, ત્યાં ત્યાં તમે એનું કરશો વી. જ્યાં જ્યાં તમને આપેલું હોય હી, શી અથવા ઇટ, તમને પેરેગ્રાફમાં દેખાય કે હી ઇઝ અ સ્માર્ટ સ્ટુડન્ટ, તો તમારે હી છે એનું શું કરવાનું થશે? તો કે સર ધે. શી ઇઝ અ બ્રિલિયન્ટ ગર્લ, તો ધે આર બ્રિલિયન્ટ ગર્લ્સ. પછી ઇટ ઇઝ અ એલિફન્ટ, તો ઇટ ઇઝ એન એલિફન્ટ, તો તમારે ઇટની બદલે પાછું કરવાનું ધે આર એલિફન્ટ્સ. વાત સમજો. આઈનું વી, હી શી ઇટનું ધે. આ પ્રમાણે કોઈ પણ શબ્દ આપેલો છે, જેમ કે એપલ, તો તમને ખબર છે કે આનું બહુવચન એપલ્સ થશે. આ રીતના કોમન સેન્સ કે બોલ છે, પેન છે તો પેન્સ થશે. પણ અમુક શબ્દો કેવા હોય કે આ મેન છે, તો સાહેબ શું આનું બહુવચન આવું થાય? મેન્સ. આવું કરો
તો ખોટું પડે, કેમ કે ઈ ખોટું છે. આ મેન નું બહુવચન થાય MEN, આ વુમેન. સો હવે હું તમને ક્વેશ્ચન પૂછું, આવું વુમન આપેલું હોય, સેજ વિચારજો, તમારી બુદ્ધિ ચાલે તો ચલાવી લેજો અને મને આન્સર મસ્ત આપજો કે સાહેબ આવું વુમન આપેલું હોય તો એનું બહુવચન છે એ શું થાય, કમેન્ટ. ચલો પછી બીજા શબ્દોને આપણે ચર્ચા કરીએ. વુમન તો એનું બહુવચન શું થાય, સ્પેલિંગ લખો જોઈ. વેરી ગુડ, ઘણા બધા આન્સર આપે. જો હિરલબેને આન્સર આપ્યો છે, મિહિરભાઈએ આન્સર આપ્યો છે. મિહિરભાઈ જય હિન્દ કીધું છે. ઓકે, હાર્દિકભાઈ આપ્યો છે, ખાદીજા સિદ્ધપુરા, ચાવડા, કલ્પેશભાઈ, મંસૂરી. ઓકે, સરસ સરસ સરસ. ચલો, મિહિરભાઈનો પણ આન્સર આવ્યો છે. સો તમે બધે બધા છે એ આન્સરમાં વુમનનું બહુવચન વિમેન એવું આપો છો. ચેન્જ કેટલો થયો તમે ધ્યાનથી જુઓ. અહીંયા મેન MEN તો એનું બહુવચન મેન MEN. સેમ વુમન તો MAN તો અહીંયા MA ને બદલે ME કરી નાખો તો વુમન, અને આને વચાય વિમેન. આને શું વચાય, વુમન, અને આને શું વચાય, વિમેન. હે ને, ખાલી ઈ આવવાને બદલે વિમેન, અને આ છે વુમન. ડન છે. આવું કોઈ દિવસે બહુવચન નહીં કરવાનું કે વુમન્સ ને મેન્સ ને, ના, એવું કઈ જગતમાં છે જ નહીં. મેન નું મેન, વુમન નું વિમેન. ડન છે. આગળ વધીએ. આ લાયન છે, એનું તમને સિમ્પલ ખબર છે કે બહુવચન લાયન્સ થશે પેન છે, પેન્સ થશે કેટલ છે, કેટલ્સ થશે બોટલ છે, બોટલ્સ થશે. પણ તમને કોઈ નામ આપે કે રાહુલ, તો એનું બહુવચન હું, રાહુલ્યો, રાહુલ્સ. આવું કઈ કરવાનું નહીં કરવાનું. રાહુલ જે નામ છે તો એ એક વચન છે, તો તમને સાહેબે આપ્યું છે કે રાહુલની બદલે લખો કે રાહુલ એન્ડ રિયા અથવા રાહુલ એન્ડ રવિ. સાહેબે કરીને જ આપ્યું છે, તો એ તો તમારે જ્યાં જ્યાં રાહુલ આવે ત્યાં ત્યાં રાહુલ. જો એક એક્ઝામ્પલ તમારા માટે એવું લીધેલું છે, બતાવું એટલે તમને અંદાજો આવે કે શું કહેવા માંગુ છું. જો આ ક્વેશ્ચનને ધ્યાનથી જુઓ એટલે તમને સમજાય કે શું કહું છું. અહીંયા સુધીનો તમારો પ્રશ્ન છે, આ તમારું સ્ટાર્ટ લાઈક ધીસ છે, આ પ્રમાણે તમે જવાબ લખો. સો ક્વેશ્ચનમાં સર આપણને લખીને આપ્યું છે ધીરેન ઇઝ અ પ્લમ્બર. ધીરેન ઇઝ અ પ્લમ્બર, બરાબર. તો ધીરેન ઇઝ અ પ્લમ્બર, એમાં અહીંયા નામ ધીરેન આપ્યું છે. સાહેબે આન્સર લખતી વખતે શું કરવાનું કીધું, તો કે બિગિન લાઈક ધીસ આ પ્રમાણે લખો. એમાં સાહેબે કીધું કે જ્યાં જ્યાં ધીરેન આવે ને ત્યાં તમારે ધીરેન અને ધીરજ એવું કરવાનું. સો જ્યાં જ્યાં ધીરેન આવતું હશે ત્યાં હું ધીરેન અને ધીરજ કરીશ. અહીંયા ધીરેન માટે હી વપરાયેલું છે, તો આ એક વ્યક્તિ છે ધીરેન એટલે હી છે, પણ અહીંયા બે વ્યક્તિ થયા, તો આ હી નું હું શું કરીશ, તો કે સર ધે કરીશ. બાકી સિમ્પલ એ આપણે યાદ રાખ્યું છે ને કે હી શી ઇટ નું શું થાય, ધે થાય. તમને યાદ છે ને, આપણે અહીંયા લખ્યું આ હી શી ઇટ નું શું થાય, તો કે ધે થાય. તો સિમ્પલી એમ પણ યાદ રાખી શકો. ડન છે. વધીએ છીએ આગળ. સો આ પ્રમાણે જ્યાં જ્યાં તમને એક વચનના શબ્દો દેખાતા હોય ત્યાં ત્યાં બહુવચન કરવાનું. જેમ કે તમને કોઈ જગ્યાએ ઇઝ દેખાઈ જાય તો તમે એનું શું કરશો, આર કરશો. તમને કોઈ જગ્યાએ વોઝ દેખાઈ જાય તો તમે એનું બહુવચન શું કરશો, વેર કરશો. તમને દેખાઈ જાય હેઝ તો એનું કરવાનું હેવ. તમને દેખાઈ જાય ડઝ તો એનું કરવાનું ડુ. બરાબર છે. બીજી વસ્તુ કે કોઈ વાક્યમાં એસ અથવા ઈએસ લાગેલો છે, કોને, તો કે ક્રિયાપદને. આવું સેન્ટેન્સ હોય કે હી પ્લેઝ ક્રિકેટ. ચલો આનું બહુવચન આપણે કરીએ. આ ક્વેશ્ચન છે આપણો, આ ક્વેશ્ચન છે, આનું મારે આન્સર લખવો છે, બહુવચન કરવું છે. સો મને પેલા એટલી ખબર પડે કે સર હી શી ઇટ છે ને એનું શું થાય, તો કે સર એનું થાય ધે. એટલે હું આ હી નું છે એ પેલા ધે કરી નાખીશ. બરાબર. હવે આ જે ક્વેશ્ચન હતો ને એમાં સર આપ્યું હતું હી પ્લેઝ ક્રિકેટ, કે તે ક્રિકેટ રમે છે. આ હી શી ઇટ સાથે એસ ઈએસ આવે કેમ કે સાદા વર્તમાન કાળનો કોન્સેપ્ટ છે કે હી શી ઇટ ને એસ અથવા ઈએસ આપવાનો. સો સરે આપણને હી પ્લેઝ ક્રિકેટ લખીને આપ્યું. પણ આપણે જ્યારે આન્સર લખીએ ત્યારે આ હી શી ઇટ નું ધે થઈ ગયું છે, તો ધે ને કાંઈ એસ ઈએસ નો આવે. આ એસ ઈએસ કોને લાગે, તો કે માત્ર ને માત્ર હી શી ઈટ અથવા કોકનું નામ હોય ને, રવિ, રાહુલ, શ્યામ, રાઘવ, તો આ બધા નામ હોય એને એસઈએસ લાગે. અહીંયા હી હતું તો એસઈએસ લાગ્યું સાહેબ. હી શીટ કે નામ હોય તો એસઈએસ લાગે. આ હી શીટ નથી, આ તો ધે છે, તો એમાં એસઈએસ નીકળી જાય. ખ્યાલ આવે. સો અહીંયા હી પ્લેઝ ક્રિકેટ તો ધે પ્લે ક્રિકેટ.
ચલો અહીંયા સુધી કેટલાને સમજાય છે? આ કોન્સેપ્ટ છે કે એક્ટિવ શું કહેવાય કે સિંગ્યુલર પ્લુરલ ચેન્જ કઈ રીતે કયા શબ્દોમાં કેમ ધ્યાન રાખવું. સમજાય છે કે નથી સમજાતું અહીંયા સુધી? ક્લિયર? વધીએ આગળ? વેરી ગુડ. ચલો આટલું ને આટલું ફોકસ રાખશો ને ક્વેશ્ચન કેટલા ઇઝીલી સોલ્વ થશે તમે જોજો. અહીંયા અમુક પેરેગ્રાફ લીધેલા છે, આવતીકાલે આપણે બીજા પેરેગ્રાફ લેશું. આ પેરેગ્રાફને એટલા માટે લીધેલા છે કેમ કે અગાઉના વર્ષોમાં ક્યાંક ને ક્યાંક આ પેરેગ્રાફ છે એ પૂછાઈ ગયેલા છે. હવે આપણે પૂછાઈ ગયેલા પેરેગ્રાફ સીધા પહેલા સોલ્વ એટલા માટે કરીએ સો દેટ વી કેન ગેટ ધ આઈડિયા કે હાઉ ટીચર લોકો છે એ કઈ રીતે ક્વેશ્ચન પેપર કાઢે છે, કેવા કેવા ક્વેશ્ચન મૂકે છે અને એનું લેવલ કેવું હોય છે. સો આપણે આજે એ ક્વેશ્ચન સોલ્વ કરીએ, કાલે નેક્સ્ટ બીજા ડુએસ ડાયરેક્ટના ક્વેશ્ચન સોલ્વ કરશું, મતલબ નેક્સ્ટ સેશનમાં સેટરડે. કઈ છે? આઈ હેવ વન બ્રધર. સાહેબે આપણને લખીને આપ્યું છે કે તમે એનું કરો આઈ હેવ ટુ. એનો મતલબ એક વચન નો બહુવચન ફેરફારનો ક્વેશ્ચન પૂછેલો છે. પહેલા તો આટલું ક્લિયર થાય. ક્વેશ્ચન સમજાવો જો શું પૂછ્યું છે, કેમ કે સિંગ્યુલર પ્લુરલ સિવાય જો ટેન્સ ચેન્જ આવે, જેન્ડર ચેન્જ આવે, એક્ટિવ પેસિવ આવે, આ ચારમાં પૂછ્યું શું છે તો સર સિંગ્યુલર પ્લુરલ. આન્સર લખવાની આપણે શરૂઆત કરીએ. હા ઓકે ડન છે. આઈ હેવ વન બ્રધર, તો અહીંયા કીધું આઈ હેવ ટુ બ્રધર. હવે આનો આન્સર હું આખો અત્યારના અહીંયા લખું છું, પછી આપણે આમાં સુધારા કરશું. સો અહીંયા આઈ છે એનું થાય વી, પણ સાહેબે કરીને આપ્યું નથી તો આપણે ડાયા થઈને કરવાનું નહીં. સર કરીને આપે તો આપણે કરવાનું, બાકી આઈ નું આઈ છે તો આઈ નું આઈ રાખો. ચલો આઈ નું આઈ. હેવ છે તો હેઝ નું બહુવચન હેવ થાય, પણ હેવ જ છે તો હેવ નું બહુવચન પાછું હેવ્સ નો થાય. હે ને? હમણાં કીધું ને કે હેઝ છે તો એનું બહુવચન તમારે શું કરવાનું? હેવ કરવાનું. પણ હેવ જ આપેલું હોય એનું બહુવચન તો કે સાહેબ હેવ્સ, ના એવું કાંઈ ન થાય. સો આઈ હેવ વન બ્રધર, તો આ વન ની બદલે આપણે શું કરશું? ટુ. અને બ્રધર ની બદલે શું કરશું? બ્રધર્સ. હવે જો સરે જેમ કીધું આઈ હેવ ટુ, આપણે એ પ્રમાણે આન્સર લખવાનું ચાલુ કર્યું તો કે હા સર. હવે અહીંથી ને બધું કરવાનું એ આપણે, જ્યાં જ્યાં એક વચન દેખાશે ત્યાં બધી જગ્યાએ બહુવચન કરવાની જવાબદારી કોની? આપણી, વિદ્યાર્થીની. બરાબર. હવે આપણો આન્સર ઓરિજિનલ સ્ટાર્ટ થયો. સર અહીંયા હી શી ઈટ આવ્યું તો એનું હું શું કરું? સર તમે એનું ધ્યેય લખો. ચલો લખ્યું. આ ઈઝ છે તો એમિઝારનું શું કહે ઈઝ નું શું થશે? આર થશે. તમે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણતા હશો ને ત્યારે એની અંદર તમારે આવશે કે એમિઝારનું વોઝ ને આનું આ ને આનું આ. બરાબર છે? બધા લેક્ચર મિક્સ થાય. કઈ રીતનું કે હજી રેકોર્ડિંગ કમ્પ્લીટ કર્યું હોય, લાઈવ લેક્ચર એક ફિનિશ કર્યો હોય, ઓફલાઈન ક્લાસ કમ્પ્લીટ કર્યો હોય, સીધો આ સેશનમાં આવું ને એટલે એક્ટિવ પેસિવ ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બોલાઈ જાય, એમિઝારનું વોઝવર થઈ જાય. કેમ કે બધું અંગ્રેજી છે ને મગજમાં આમ થતું હોય. પણ વાત સમજો, આપણે ભણ્યા કે ઈઝ છે એનું આર થાય. સો હું અહીંયા ઈઝ નું શું કરીશ? આર. સો હી નું ધે ઇઝ નું આર. વેરી સ્માર્ટ તો વેરી સ્માર્ટ. પછી અહીંયા ડાયું નહીં થવાનું કે સાહેબ વેરી સ્માર્ટ નું તમે વેરી સ્માર્ટ્સ કરો. એવું ક્યાંય ભાઈલું તમે વેરી સ્માર્ટ્સ. હી ઇઝ વેરી સ્માર્ટ અને યુ આર વેરી સ્માર્ટ એમ જ બોલાય. ધે આર વેરી સ્માર્ટ એમ જ બોલાય. ક્યાંય એવું ન બોલાય ધે આર વેરી સ્માર્ટ. જાજા છે નહીં કે સાહેબ? ના, સ્માર્ટ. બરાબર. જ્યાં થતું હોય ત્યાં 100% એક વચનનું બહુવચન કરવાનું. નો થતું હોય ને પરાણે કરશો તો માર્ક જાશે. પાછો હી આવ્યો તો મારે શું કરવું જોઈએ? ધે. અહીંયા આવ્યું ઇઝ તો હું શું લખીશ? આર. પછી અહીંયા આર્ટિકલ એ આવ્યો. આ વાત સમજવા જેવી. આજે આર્ટિકલ એ છે ને અલગ રીતના સમજીએ. અહીંયા આજે આર્ટિકલ એ આવ્યો. એક વાત યાદ રાખજો, આર્ટિકલ એ અથવા એન, મતલબ એ અથવા એન નામનો શબ્દ તમને ક્યાંય દેખાય ને તો એ હંમેશા અને હંમેશા એક વચનની અંદર જ આવે. ક્યારેય પણ બહુવચનમાં આવે નહીં. ક્યારેય નો આવે. સમજજો. આ હી એક વચન હતો. હી એટલે છોકરો, કોઈ એક જણાની વાત હશે. સો એ એક જણો છે, એ એક વચન છે તો આર્ટિકલ એ અથવા એન આવે તો હા સાહેબ આવ્યો. બરાબર, સાચો છે. ચલો. પણ હવે જ્યારે હું આનો આન્સર લખું છું ત્યારે આ હી છે એનું મેં શું કરી નાખ્યું? ધે. આ ઇઝ નું શું કરી નાખ્યું? આર. એનો મતલબ આખું વાક્ય કે જે એક વચનનું છે એને હું ફેરવું છું કેમાં? બહુવચનમાં. સો બહુવચનમાં તો આર્ટિકલ એ અથવા એન નો આવે. નો આવે ને.
સો હવે આ એ અથવા એન હું લખીશ નહીં. હી ઇઝ અ ગુડ ચેસ પ્લેયર, પણ અહીંયા ધે આર અ નીકળી જશે અને પછી આગળ આપણે લખશું કે ગુડ ચેસ પ્લેયરનું શું થશે? પ્લેયર્સ. સમજાય છે? સમજાય છે અહીંયા સુધી? આમાં અહીંયા સુધી કઈ ડાઉટ હોય તો પેલા પૂછી લો. ચલો, અહીંયા સુધી ક્લિયર થાય છે? કઈ પ્રશ્ન છે? ઈઝી છે? ડન છે. ચલો હવે જે લાસ્ટ ક્વેશ્ચનનો મતલબ આ ક્વેશ્ચનનો લાસ્ટ સેન્ટેન્સ છે છોટું શું, હી ઇઝ અ ગુડ સિંગર ટુ. તો અહીંયા પાછું હી આવ્યું સર, તો આ પાછા હી નું શું થશે? તો કે સર હી શીટ નું તો ધે થાય, તો કરો ધે, ધે કર્યું. સર અહીંયા આવ્યો ઇઝ, તો ઇઝ નું શું થાય? તો કે સર આર થાય, તો પાછું કરો આર. હી ઇઝ તો ધે આર, પછી અ છે તો અહીંયા બહુવચન આવી ગયું ને, આ બધું ધે આર આ બધું બહુવચન છે. સો આર્ટિકલ એ અથવા એન નીકળી જાય અને પછી લખો ગુડ, ધે આર ગુડ સિંગર. તો એ સિંગર નું બહુવચન શું થશે? યસ, સિંગર્સ. તો આપણે લખશું ગુડ સિંગર્સ. અને આ જે ટુ આવ્યું એનું શું થશે? તો કે સાહેબ ફોર. ના, ફોર નો થાય, એ કઈ ટુ નું ફોર નથી, પણ ના અર્થમાં છે. આ ટુ એટલે પણ, એમ આપણે અલ્સો કહીએ ને એ પણ ના અર્થમાં. સો આખો પેરેગ્રાફ આપણે ચેન્જ કરી નાખ્યો બહુ સરળતાથી. કેમાંથી કેમાં? તો કે એક વચનમાંથી બહુવચનમાં, એટલે કે સિંગ્યુલર માંથી પ્લુરલમાં. એટલા માટે આ ટોપિકનું નામ એમ છે કે સિંગ્યુલર પ્લુરલ ચેન્જ. ચલો અહીંયા સુધી સમજાય છે કે નથી સમજાતું? આન્સર લખવાનો હોય, ક્વેશ્ચન લખવાનો હોય, તરત ફટાફટ લખી લ્યો, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. ઓકે કરીએ? ચલો, ક્વેશ્ચન જ્યારે આમ સામો આવે ત્યારે ક્વેશ્ચન લખી જ રાખો, એટલે આન્સર જ્યારે ધીરે ધીરે લખતા હોય ત્યારે તમે હારોહાર લખી શકો, હે ને? ચલો, લખાઈ ગયું છે તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધી શકીએ. હારોહાર લખી શકો, હા, તોય સમજાય તમને. ઈઝી છે એટલા માટે, નકર તો હું પોતે ના પાડું છું ને સામેથી. ગુડ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સમક્ષ શું કહે છે? રીચા ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. દેખાય છે? રીચા ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. આન્સરમાં સરે કીધું રીચા એન્ડ રૂચા. જો એનો મતલબ જ્યાં જ્યાં રીચા નામનો શબ્દ આવશે ત્યાં ત્યાં મારે રીચા અને રૂચા કરવાનું. એટલે એક વચન નો બહુવચનનો ક્વેશ્ચન છે એટલું મગજમાં બેહી ગયું સાહેબ. હવે આનો આન્સર લખીએ આપણે, સીધું ચાલુ કરીએ. રીચા છે તો રીચાને બદલે શું લખું? રીચા એન્ડ. હે સાહેબ, અહીંયા રીચા અને રૂચા આપ્યું છે, મારે રીચા અને રુદ્ર કે રીચા અને બીજું કાંઈક નામ લખવું હોય તો નો લખીએ કાંઈ. સરે પોતે કીધું છે બિગિન લાઈક ધીસ, આ પ્રમાણે જવાબ લખવાની શરૂઆત કરો. તો આપણે એ પ્રમાણે જ કરવી પડે, સમજાય છે? તો આપણે લખીએ રીચા એન્ડ રૂચા. અહીંયા ઈઝ હતું કેમ કે રીચાની વાત થતી હતી, તો આ એક જણા હોય તો ઈ રીચા ઈઝ આવે, રોહિત ઈઝ આવે, રુદ્ર ઈઝ આવે, રાઘવ ઈઝ આવે. પણ અહીંયા રીચા એન્ડ રૂચા બે જણા છે, રીચા અને રૂચા, તો ઈ ઈઝ નું શું થઈ જાય? આર. આમ તમે સમજી નહીં કરી શકો કે આ બે જણા છે એની હારવાર શું આવે? તો કે સર આર આવે બહુવચનમાં. એક વચન હતું એટલે એની હારવાર ઈઝ આવે. બાકી સીધી ખબર પડે તો ઈ સારું કે રીચાને બદલે સાહેબે કીધું ઈ નામ અને ઈઝ નું બહુવચન થાય આર. પછી અહીંયા આર્ટિકલ હતો કેમ કે રીચા આ એક વચનનું વાક્ય હતું. અહીંયા આર્ટિકલ આપણા આન્સરમાં નીકળી જાય કેમ કે આપણે આ બહુવચન કરીએ છીએ, બહુવચન કરીએ છીએ. સો નહીં લખીએ. ક્લેવર સ્ટુડન્ટ, તો ક્લેવર સ્ટુડન્ટ નું શું થાય? સરજી સ્ટુડન્ટ્સ. આ તો સમજાય કે ન સમજાય? સ્ટુડન્ટ નું બહુવચન શું થાય? સ્ટુડન્ટ્સ. હે સાહેબ, મારે આ ક્લેવર સ્ટુડન્ટ છે એની બદલે ક્લેવર્સ સ્ટુડન્ટ્સ કરવું હોય તો મારે અહીંયા યસ લગાડવું હોય તો એ નો લાગે. ક્લેવરમાં ક્લેવર્સ નો થાય. આ જે નાઉન હોય ને સ્ટુડન્ટ, એનું બહુવચન થાય કે સ્ટુડન્ટ્સ. પછી ક્લેવર છે એ વિશેષણ છે તો એમાં કઈ ફેરફાર થાય? હું તમને એક વાત કહું, ચલો હું એમ કહું કે રેડ બલૂન, આનું બહુવચન કરો તો કમેન્ટમાં. આ રેડ બલૂન આનું બહુવચન કરો તો. લાલ ફુગ્ગો, રેડ બલૂન, આનું બહુવચન શું થાય?
યસ, વેરી ગુડ. રેડ બલૂન્સ. આવું થાય ને કે રેડ બલૂન, તો એનો આન્સર શું આવશે? રેડ બલૂન છે તો એની બદલે આપણે કરી નાખશું બલૂન્સ. બરાબર. સો અહીંયા ધ્યાનથી સમજવા જેવી બાબત કે આ એક વચનનું જ્યારે તમે બહુવચન કર્યું ત્યારે લાલ ફુગ્ગો, તો ગુજરાતીમાં બોલો લાલ ફુગ્ગાઓ. બહુવચન જ બોલો ગુજરાતી. પેલા એક વચન લાલ ફુગ્ગો, રેડ બલૂન. તો લાલ ફુગ્ગાઓ, તો જો ફુગ્ગો એનો ફુગ્ગાઓ થયું એટલે બલૂનનું બલૂન્સ થયું. પણ લાલ ફુગ્ગો અને લાલ ફુગ્ગાઓ બેમાં લાલ સેમ ટુ સેમ રહ્યું એટલે અંગ્રેજીમાં રેડ સેમ સેમ ટુ સેમ રાખ્યું. એમાં એમ બોલો લાલ ફુગ્ગો અને લાલિયાઓ ફુગ્ગાઓ. આવું બોલો જ નો બોલાય સાહેબ, એટલે આમાં નો થાય. ડન છે? ચલો આ બધું જવા દઈએ આપણે. ભલે રહ્યું, આપણને શું નડે છે. ચલો આગળ. રીચા એન્ડ રૂચા આર ક્લેવર સ્ટુડન્ટ્સ. હવે અહીંયા આવ્યું સરજી શી, તો હી શી ઇટ નું શું થાય છે? ધે. અહીંયા છે ઇઝ, તો ઇઝ નું શું થશે? આર. સાથોસાથ સમજતા સમજતા ધીરે ધીરે આન્સર લખતા જવાના છે. વેરી ફાસ્ટ લર્નર, તો આપણે કરશું વેરી ફાસ્ટ. એમાં તો કઈ ફાસ્ટ એવું નહીં થાય ને, ફાસ્ટ નહીં થાય. લર્નર નું થશે લર્નર્સ. બરાબર, કે વેરી ફાસ્ટ લર્નર્સ. પછી પાછું અહીંયા આવ્યું શી, તો એ શી નું શું થાય? સર હી શી ઇટ નું ધે થાય. ઇઝ નું શું થાય? આર થાય. નાવ પ્લેઇંગ, તો એમાં તો નાઉઝ પ્લેઇંગ જેવું કઈ ન થાય, તો નાવ પ્લેઇંગ, તો નાવ પ્લેઇંગ. જ્યાં જ્યાં એક વચન દેખાય ત્યાં ત્યાં ખાલી બહુવચન કરવાની માથાકોટ છે, બાકી એક એક્સ્ટ્રા કસરત કરવાની થતી નથી. ઈઝી છે. વિથ, તો આપણે લખશું વિથ. હવે અહીંયા હર આવ્યું, ઈ કેમ આવ્યું? તો કે સર આ જે હર છે, આ જે હર છે, હર છે, હર છે, એ આ શી માટે એટલે કે આ રીચા બેન માટે વપરાયેલું હર છે. કે શી ઇઝ નાઉ પ્લેઇંગ વિથ હર ફ્રેન્ડ, કે આજે રીચા બેન છે એના મિત્ર સાથે રમી રહી છે. બરાબર. પણ આપણે જ્યારે આન્સર લખીએ ત્યારે આ શી ની બદલે અહીંયા ધે કરી નાખ્યું ને. આ ધે એટલે કોણ? રીચા અને રૂચા, મતલબ આ બે જણા. સો અહીંયા શી નું હર થાય. સો આપણું આ જે ધે છે એનું શું થતું હોય? ધેર થતું હોય. તો ત્યાં લખ્યું છે વિથ હર ફ્રેન્ડ, તો આપણે લખશું વિથ ધેર. સમજાય? હરનું અહીંયા ધેર શા માટે થયું? અહીંયા શી હતું ને, તો એ શી નું હર થાય. આપણે અહીંયા ધે આવ્યું ને, તો આપણા ધે નું શું થાય? ધેર થાય. સમજાય છે? સો આપણે કર્યું શી ઇઝ નાઉ પ્લેઇંગ વિથ હર ફ્રેન્ડ, તો ધે આર નાઉ પ્લેઇંગ વિથ ધેર. અને ફ્રેન્ડ, સો આપણે એનું શું કરશું? ફ્રેન્ડ્સ. ચલો એકવાર શાંતિથી આખો પેરેગ્રાફ જોઈ લો, સમજી લો ફરીવાર, અને નોટ મસ્ત બનાવતા જાઓ. ડન થાય એટલે મને જણાવો. ઓકે ડન છે. ચલો થઈ ગયું છે. વેરી ગુડ. નેક્સ્ટ પેરેગ્રાફ તમારી રાહ જોવે છે, અને પેરેગ્રાફ તમને એમ કહે છે કે તમે મને સોલ્વ કરો. તમે સોલ્વ કરશો ને? ચલો ચલો આ પેરેગ્રાફ તમારે સોલ્વ કરવાનો છે. આ શું છે? સર માતી કરાવો અને સાથે સ્ટડી કરાવો. મતલબ શું મિહિરભાઈ?
શું માતી કરાવો મતલબ? મને સમજાણું નહીં કઈ. સરખું કઈક વ્યવસ્થિત લખો. ચલો ત્યાં સુધીમાં નેક્સ્ટ પેરેગ્રાફ તમારા સમક્ષ હાજર હો. હાજર થઈ ગયો છે, પણ આ તમારે નથી સોલ્વ કરવાનો, એ હું કરાવીશ. તમને સોલ્વ જે કરવાનો છે ને એ આવડો આ છે. ચલો. ધીરેન ઇઝ અ પ્લમ્બર. આવડો આ રીચા રૂચા જેવો જ છે. ધીરેન ની બદલે ધીરેન ધીરે જ કરવાનું. ચલો. આ પેરેગ્રાફનો આન્સર કમેન્ટમાં આખે આખો આવવા દો ટાઈપ કરીને, અથવા બુકમાં તમે જે લખો છો એનો ફોટો આવવા દો. આખા પેરેગ્રાફનો આન્સર આવવો જોઈએ. તમારી પાસે ટાઈમ કેટલો છે ખબર છે? 4 મિનિટનો છે. 9:34 થઈ છે, 9:38 સુધી. ચલો. મસ્તી. હાજી ભાઈ. ચલો ચલો ભાઈ, આન્સર આવવા જોઈએ. હલો સર. હા સર ભાઈ, બોલો ને ભાઈ. ચલો, મૂળ 2 લાઈનનો ક્વેશ્ચન છે. મસ્ત મજાનો જવાબ છે, તમારે પ્રિપેર કરવાનો છે. લાસ્ટ 2 મિનિટ. આન્સર જેને થઈ જાય એ મોકલતા રહેજો ને, એટલે હું ધીરે ધીરે જોતો થાવ. હિરલબેને સરસ પ્રયત્ન કર્યો છે. અમુક મિસ્ટેક્સ છે, હમણાં શીખવાડું. ચલો કઈ રીતનું કરવાનું છે. મિહિરભાઈ નો આન્સર ચેક કરી લઉં હું. બે ત્રણ ભૂલ છે મિહિરભાઈમાં. ચલો, નેક્સ્ટ કોનો આન્સર છે? પંડ્યા હાર્દિકભાઈ ની કમેન્ટમાં આન્સર છે. બે ત્રણ ભૂલ છે. ચલો હમણાં કહું છું ક્યાં ભૂલ છે. અઝીન કુરેશી. બે એક ભૂલ છે.
હમણાં જોઈ લઈએ હે ને. ચલો ખૂબ સરસ ભાઈ, ધીરે ધીરે બધાના ખલીલ, દર્શન, ઘણાના આન્સર આવે છે, યુવરાજ, વારિસ. ઓકે ચલો, હવે જુઓ, ધ્યાન આપી દો કઈ રીતના આપણે સોલ્વ કરીએ હે ને આને. જ્યારે કોઈ પણ પેરેગ્રાફ ક્વેશ્ચનો આપણી સામે આવે અને જ્યારે આપણે એને સોલ્વ કરતા હોઈએ ત્યારે એક વચનનું બહુવચન સરે કરવાનું કીધું છે ને, એટલે જ્યાં જ્યાં એક વચન આવતું હોય ને ઊભું રહી એનું બહુવચન કરી નાખવાનું. સૌથી પહેલા અહીંયા ધીરેન છે તો હું ધીરેનને બદલે શું લખીશ, તો કે સર ધીરેન અને ધીરજ. તો આપણે આમાં કરીએ ચલો, એટલે સહેજ એકાદો પેરેગ્રાફ હજુ કરીએ કે ટાઈમ રહી તો બરાબર છે. ધીરેન છે તો હું ધીરેનને બદલે લખી નાખીશ કે ધીરેન અને ધીરજ. આ બંને નામ લખ્યા છે મેં, ધીરેન અને ધીરજ. આમ નો લખતા હોય એક્ઝામમાં, કહું છું આ નામ ટૂંકમાં અહીંયા લખ્યા છે. પછી અહીંયા ઈઝ આવ્યું તો હું એનું કરીશ આર, પછી અ કાઢી નાખીશ કેમ કે આ બહુવચન થઈ ગયું ને. પ્લમર અને પ્લમ્બર નો વચાય, પ્લમ્બર વચાય. શું વચાય? જે લીકેજ ને નળ ને આ બધું ફિટિંગ કરવા આવે પ્લમ્બર ના કહેવાય, પ્લમર કહેવાય. પણ ઇટ્સ ઓકે, બોલાઈ જાય છે ઘણી વાર, આપણે ચાલે. ધીરેન ને ધીરજ આર પ્લમર, તો આપણે પ્લમ્બરનું શું કરશું? પ્લમ્બર્સ, બરાબર, કે લોકો પ્લમ્બર્સ છે. પછી અહીંયા હી આવ્યું તો હીનું શું થશે? ધે થશે. તો આપણે અહીંયા હીનું કરીએ ધે. હવે અહીંયા હી શી ઇટ હતું એટલા માટે એસ ઈ એસ આવ્યો તો, પણ આપણે એસ ઈ એસ કાઢી નાખવાનો. કેમ? બહુવચન આવ્યું એટલે એસ ઈ એસ નો આવે. સો ઘણાના આન્સર મેં જોયા એમાં હતું કે ધે વર્ક્સ, તો પહેલી મિસ્ટેક તો ત્યાં પકડાઈ ગઈ કેમ કે બહુવચનમાં એસ ઈ એસ ના આવે. ઇન ધીસ સિટી, તો તમે આવું ભણ્યા હશો નાના હશો ને ત્યારે કે આ ધીસ છે ને એનું બહુવચન આવડું આ ધીઝ થાય, અને આ જે સિટી છે એનું બહુવચન છે શું થાય? સિટીઝ થાય. આ જે ધેટ છે એનું બહુવચન થાય ધોઝ. આવું કઈ ભણ્યા છો કે નથી ભણ્યા? યાદ આવે છે આવું આવું કઈ યાદ આવે છે? ધીસ નું ધીઝ, ધેટ નું ધોઝ, હે ભાઈ? ઓકે ચલો કન્ટિન્યુ કરીએ છીએ. યાદ તો આવે છે એટલે એ સારી બાબત કહેવાય હે ને. કે છે હી તો આપણે કર્યું ધે વર્ક ઇન ધીસ સિટી, તો આજે ધીસ છે ને એનું અહીંયા આપણે કરશું ધીઝ. ના સાહેબ નહીં કરીએ. કેમ? આવું થાય છે ને ધીસ નું ધીઝ, એ છતાં આપણે અહીંયા ધીઝ નહીં કરીએ. કેમ? સમજીને. તેઓ આ શહેરમાં કામ કરે છે એમ બોલીએ સારું લાગે, ધીરે ને ધીરે જ આ શહેરમાં કામ કરે છે. પણ આપણે એમ બોલીએ કે તેઓ આ શહેરોમાં કામ કરે છે. ના, ભલે જાજા શહેરોમાં કામ કરતા હોય પણ એઝ અ પ્લમ્બર એ એક સિટીમાં કામ કરે છે એવું વિચારી અને ધીસનું ધીસ થાય ને તોય ધીસનું ધીસ રાખશું, ને સિટીનું સિટીઝ થાય ને તોય સિટીનું સિટી રાખશું. કેમ? તો કે ધે વર્ક ઇન ધીસ સિટી, તેઓ આ શહેરમાં કામ કરે છે. એ અર્થ એઝ ઇટ ઇઝ જાળવવા માટે. સમજાય? બાકી ધીસનું ધીસ થાય ને સિટીનું સિટીઝ થાય, પણ નહીં. હી વર્ક્સ ઇન ધીસ સિટી, તો ધે વર્ક ઇન ધીસ સિટી. હી આવ્યું પાછું કરો સર, ધે ઇઝ આવ્યું થશે અહીંયા આર, તો હી ઇઝ વેરી ફેમસ પ્લમ્બર, તો ધે આર વેરી ફેમસ. અહીંયા પ્લમ્બર ની બદલે પાછું શું થઈ જશે? પ્લમ્બર્સ, એટલે એસ ઈ એસ લાગી જશે. ડન છે. અહીંયા આવ્યું હી તો પાછું આપણે કરશું ધે. અહીંયા આવ્યું હેઝ તો ઈ હેઝ નું શું થશે? હેવ. હમણાં આપણે શીખ્યા ને કે ડઝ નું ડુ, હેઝ નું હેવ, ઇઝ નું આર, વોઝ નું વેર, હે ને? સો અહીંયા હેઝ છે તો એનું આપણે કરશું હેવ. કે હી હેઝ તો ધે હેવ સમ, તો આ જે સમ નામનો શબ્દ આવે ને કે અમુક, તો એનું બહુવચન થાય ઘણા. મારી પાસે અમુક રૂપિયા છે, મારી પાસે ઘણા રૂપિયા છે, તો સમ ને બદલે આપણે શું કરશું? મેની. તો સમ મેની. સો અહીંયા સમનું મારે શું કરવું પડશે? મેની કરવું પડશે. ગુડ સ્કિલ્સ, જો સ્કિલ હોત તો સ્કિલ્સ કરે, પણ સ્કિલ્સ જ આપેલું છે. ઇન પ્લમ્બિંગ કાંઈ ચેન્જ નહીં. અહીંયા પાછો આવ્યો હી તો હું કરીશ એનું ધે. લવ્સ, તો અહીંયા હી હતું એટલે એસ ઈ એસ હતો, પણ અહીંયા હવે બહુવચન આવી ગયું, ધે નામનું બહુવચન આવી ગયું, એટલા માટે હવે આ એસ નીકળી જશે. સમજાય? સો ઇઝીલી આ હી નું ધે અને લવ્સ નું લવ. સો ધે લવ વર્કિંગ વિથ પાઇપ્સ એન્ડ વોટર. સાહેબ અહીંયા પાઇપ્સ કે બહુવચન છે, વોટરનું વોટર્સ કરી નાખું? નો થાય. કોઈ દી આવું સાંભળ્યું? ટી છે, ટી ચા, તો ઘણી બધી ચા હોય તો ટી ઇઝ. કોફી છે, કોફી, તો કોફી હોય તો કોફી ઇઝ. આવું કઈ સાંભળ્યું? નો થાય. કેમ? તો કે ચા, કોફી, પાણી, ઠંડા પીણા, આ બધું જે પ્રવાહી છે, આ બધું જે દ્રવ્ય છે, જે મેટર છે, એ જે દ્રવ્ય છે એનું બહુવચન શક્ય નથી, નો થાય. એટલા માટે વોટરનું વોટર જ રહેશે. ફરીવાર એકવાર આખો પેરેગ્રાફ જોઈ લઈએ છીએ, ધ્યાન આપજો.
Dhiren is a plumber. So Dhiren and Dheeraj are plumbers. He works in this city. So they work in this city. So this city. He is a very famous plumber. So આપણે કરશું કે they are, he નું they, is નું are. They are very famous plumbers. He has, તો they have. He નું they, has નું have. Some good skills in plumbing, તો many. Some નું થઈ જશે many. Many good skills in plumbing. He loves, તો they. He નું થશે they, loves નું થશે love. He loves, તો they love working with pipes and water. ચલો હવે પેરેગ્રાફ સમજાય છે કે નથી સમજાતો કે નહીં સર? એકાદો કોન્સેપ્ટ આમાં નવો શીખ્યા કે સમનું મેની થશે, ક્યારેક ધીસનું ધીસ આમનું આમ રહેશે, સિટીનું સિટી આમનું આમ રહેશે. સમજાય છે કે નથી સમજાતું? સો આ રીતના ક્વેશ્ચનને નિરાતે અટેન્ડ કરો ને તો માર્ક ના જાય. બાકી ક્યારેક અમુક વસ્તુ આવડવી એ પણ આપણા રિઝલ્ટ માટે હાનિકારક છે. જેમ કે તમને ધીસનું ધીસ ખબર હોય, સિટીનું સિટી થાય ખબર હોય અને કરીને વહી આવો, અહીંયા નો થાય. સમજાય? સહેજ વિચારવાનું કે અર્થ તો નહીં બદલાઈ જાય ને વાક્યનો, એ વાતને ધ્યાનમાં રાખવાની. ઓકે, ડન છે. ચલો, સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારા માટે હોમવર્કના ક્વેશ્ચન, કેમ કે તમારે બીજો લેક્ચર પણ સ્ટાર્ટ થશે. આપણે આવતીકાલે મળશું ત્યારે નેક્સ્ટ બાકીની પ્રેક્ટિસ કરશું. આ 5મો ક્વેશ્ચન તમારે હોમવર્કનો છે. રફીક એન્ડ રુસ્તમ બહુવચન આપ્યું, તમારે એક વચનમાં ફેરવવાનું કે ખાલી રફીક. અહીંયા આર છે તો એનું ઊંધું તમારે ઇઝ કરવાનું. ઇલેક્ટ્રિશિયન્સ તો એસ કાઢીને ઇલેક્ટ્રિશિયન. ધે છે તમારે કરવાનું હી. વર્ક છે તમારે લગાડવાનો એસ, કેમ કે હી શીટમાં એસીએસ આવે હે ને. અહીંયા સુધી આન્સર તો મેં કહી દીધો. ટૂંકમાં આ તમારા હોમવર્કની પીડીએફ છે, આ ક્વેશ્ચન છે. પછી તમારો હોમવર્કનો ક્વેશ્ચન એક આવડો, આ ત્રીજો છે, આ પણ હોમવર્કનો ક્વેશ્ચન છે. પછી તમારો હોમવર્કનો ક્વેશ્ચન કયો છે? આ તો થઈ ગયો છે, આ થઈ ગયો છે પહેલો કદાચ. ઓકે, 2 ક્વેશ્ચન તમારો ત્રીજો અને 5મો હોમવર્કના રહેશે. આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ. કાંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પહેલા મને કમેન્ટમાં પૂછી લો. ચલો, છે કઈ પ્રશ્ન કે સમજાય છે? જીવનમાં કઈ તકલીફ, વાદ વિવાદ, વાંધા, ઇશ્યુ, સમસ્યા, પ્રોબ્લેમ કઈ, કે ઓલ ક્લિયર? કઈ પણ હોય બિંદાસ પૂછી લો, હે ને? વેલ ડન. બસ આ જ ફોકસ સાથે ભણવાનું છે. અને હવે એક્ઝામ નજીક છે એટલે હવે આપણે સેજ સિરિયસ ના સિન્સિયર બની જશું, ને ડાયા છોકરાઓની જેમ મહેનત કરવા લાગશું. કેમ કે આપણા માતા પિતાને, આપણા પેરેન્ટ્સને આપણી પાસેથી જે એક્સપેક્ટેશન હોય, જે આશા હોય, એ જે મહેનત કરે છે એમની મહેનતને ન્યાય આપવા માટે હવે દિવસ રાત લાગી જવાનું છે, હે ને? સમગ્ર સ્ટાફ, સમગ્ર ટીચર, નોટ ઓનલી ઓફ અવર ઇન્સ્ટિટ્યૂટ, ખાલી પેન્ટેડના નહીં, તમારી શાળાના, તમારી ટ્યુશનના બધા શિક્ષકો, બધા વડીલો, એ બધાય તમારી સાથે છે. તમારે બસ મહેનત કરવાની છે અને એ જે મહેનત કરો ને એ નિષ્ઠાથી કરવાની છે. ડન છે? સો બસ આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.